સામેત્રી જવાહર નવોદય વિદ્યાલયના બાળકોએ સ્ટુડન્ટ પોલીસ કેડેટ સમર કેમ્પમાં ભાગ લીધો. ગાંધીનગર પોલીસ દ્વારા કાર્ય સ્ટુડન્ટ પોલીસ કેડેટ અંતર્ગત અડાલજ રામચંદ્ર મિશન ખાતે સ્ટુડન્ટ પોલીસ કેડેટ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગાંધીનગર જિલ્લાની વિવિધ શાળાઓના ધોરણ 8 અને 9માં અભ્યાસ કરતા 200 બાળકોએ ભાગ લીધો. આ કેમ્પમાં જવાહર નવોદય વિદ્યાલય સામેત્રી ગાંધીનગરના બાળકોએ પણ ભાગ લીધો હતો. કેમ્પની શરૂઆત ગાંધીનગર જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા દીપ પ્રગટાવી કેમ્પનો શુભારંભ કરાવી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કારકિર્દી અને માર્ગદર્શન વિષય પર વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી કરી અને પોતાના આઈપીએસ થવા સુધીના અનુભવો વર્ણવી એક સફળ માર્ગદર્શન વિદ્યાર્થીઓને પૂરું પાડ્યું. આ સાથે આઈએએસ અને આઈપીએસ બનવા માટે કેવી રીતે પરીક્ષા અપાય, તેની મૌખિક તૈયારી કેવી રીતે કરવી વગેરે વિશે સફળ માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું, જેમાં કેમ્પના લાયઝન અધિકારી શ્રી પ્રવીણ વાલેરા સાહેબ તથા ગાંધીનગર જિલ્લાના ડીવાયએસપી શ્રી દેસાઈ સાહેબ તથા ભાગ લેનાર શાળાના તમામ સીપીઓ હાજર રહ્યા હતા. આ કેમ્પમાં બાળકોના શારીરિક અને માનસિક વિકાસ થાય તે સંબંધિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ તથા તર્કને લગતા તેમજ અન્ય શિક્ષણને લગતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નિબંધ લેખન, અંધશ્રદ્ધા, નેતૃત્વની શક્તિ, પીટી, સાંસ્કૃતિક કાર્યક્રમ, ગરબા, એકલ નૃત્ય, એકપાત્રીય અભિનય વગેરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાળકોને અંધશ્રદ્ધા વિશે ડૉક્ટર અનિલ પટેલ સર દ્વારા વિધ પ્રયોગ અને અંધશ્રદ્ધા દૂર કરવા માટેનું માર્ગદર્શન ખૂબ જ પસંદ આવ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓની સાયન્સ સિટી ખાતે શૈક્ષણિક ભ્રમણ પણ કરાવવામાં આવ્યું. પોલીસ ડોગની કામગીરીનું પણ નિર્દેશન કરાવવામાં આવ્યું. બાળકમાં રહેલ સુસુપ્ત શક્તિઓ બહાર આવે તે માટે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જવાહર નવોદય વિદ્યાલય ગાંધીનગરની વિદ્યાર્થીની આલિયા સંધિ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. કાર્યક્રમના અંતમાં ગાંધીનગર ડીવાયએસપી શ્રી દેસાઈ સાહેબ દ્વારા ટ્રાફિક જાગૃતતા વિષય પર વ્યાખ્યાન આપવામાં આવ્યું અને દરેક વિદ્યાર્થીઓ પોતાના ઘરમાં તથા ગામમાં ટુ વ્હીલર ચલાવનારને ફરજિયાતપણે હેલ્મેટ પહેરવા જણાવ્યું તથા કાર ચાલકને સીટ બેલ્ટ ફરજિયાતપણે પહેરવા જણાવ્યું. અને આ ટ્રાફિક જાગૃતતા લાવવા માટે ઘણી બધી આપણને મદદ મળશે અને રોડ પર થતા એક્સિડન્ટ ઘણા બધાના જીવ બચાવી શકીશું. આ સમગ્ર કાર્યક્રમનું કોર્ડિનેશન શ્રી લાયઝન અધિકારી પ્રવીણ વાલેરા સાહેબ દ્વારા કરવામાં આવ્યું અને શાળાના શિક્ષક મિત્રો, સીપીઓ અને વિદ્યાર્થી મિત્રોને સફળ માર્ગદર્શન પૂરું પાડી કાર્યક્રમ પૂર્ણ કરાયો. કાર્યક્રમની આભાર વિધિ જવાહર નવોદય વિદ્યાલય ગાંધીનગરના સીપીઓ શ્રી ગઢવી મુકેશ બી દ્વારા કરવામાં આવ્યું. આમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ સમર કેમ્પ સફળ રીતે પૂર્ણ કરાયો હતો. રિપોર્ટર ગીતાબેન બારોટ, ગાંધીનગર.